હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે જૈન ધર્મના ટોપિકની તમામ ડિટેલ્સની સબ ટોપિકની ચર્ચા કરી ગયા હતા. જૈન ધર્મ વિશે લગભગ તમામ ફેક્ટ આપી કાઢ્યા. હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે બૌદ્ધ ધર્મ. ટોટલ મેં તમને અત્યાર સુધીમાં 7 ટોપિક પૂર્ણ કરાવ્યા ભારતના ઇતિહાસની અંદર. 10-10 મિનિટના વિડીયો આપણે ચલાવીએ છીએ રોજ સાંજે 6:30 વાગ્યે. લાઈવ પ્રીમિયર થાય છે આવનારી તમારી પોલીસ કોન્સ્ટેબલની, પીએસઆઈ, તલાટી, બરાબર છે, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 કોઈ પણ પરીક્ષા હશે, આપણું આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલું તમને કહી શકું. વાત કરીએ બૌદ્ધ ધર્મની. ભગવાનના દર્શન કરી લ્યો. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. અને મારું નામ હર્ષલ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર. નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરેલી છે. સરળ પાઠશાલ એપ્લિકેશન એ અમારા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ એપ્લિકેશનની અંદર તમને પેઇડ કોર્સ, ફ્રી કોર્સ, પેઇડ ટેસ્ટ, ફ્રી ટેસ્ટ બધું જ ફ્રીમાં છે. શોર્ટમાં આખી એપ્લિકેશન તમારી માટે અત્યારે હાલ ફ્રી જ છે. કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, તમે લાભ લઈ શકો છો. ફેનકોલ એપ્લિકેશનમાં અમે તમારા તમામ પ્રકારના ડાઉટ સોલ્વ કરાવીએ છીએ 1-to-1 લાઈવ વિડીયો કોલ થકી. એનો પણ કોઈ ચાર્જ નથી. દરેક વિદ્યાર્થી મિત્રોએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક થકી સરળ પાઠશાલા એપ્લિકેશન, ફેનકોલ એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસી કરીને ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોડાઈ જવાનું. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે આપણે થિયરી આવે છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કનેક્ટ થઈ જવાનું છે. બૌદ્ધ ધર્મની વાત કરીએ. બૌદ્ધ ધર્મમાં આપણે ગૌતમ બુદ્ધનો પરિચય, બુદ્ધની શિક્ષા, અષ્ટાંગિક માર્ગ, આર્ય સત્ય, ત્રિરત્ન, 10 શીલ, સંબંધિત ચિહ્ન, ઘટના, બૌદ્ધ સંગતિ, બૌદ્ધ સાહિત્ય. બરાબર, આ એનો ઇન્ફોગ્રાફિક ફોર્મેટમાં છે. પછી બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ સંપ્રદાય, મહાયાન, માધ્યમિક, યોગાચાર, મહાન, મહત્વનો બોધિસત્વ. મહાયાન સંપ્રદાયના ફાટા પડ્યા. હીનયાનની અંદર 2 ફાટા પડે, સ્વતંત્રાત્રિક અને વૈભાષિક અને મહત્વના ફેક્ટરે આપણે પૂર્ણ કરીશું. ગૌતમ બુદ્ધ છે એનો ફોટો તમે ઇમેજમાં જોઈ શકો છો, સરસ મજાના એવા. ત્યારે ગૌતમ બુદ્ધ નિર્વાણ પામે તે વખતની સ્થિતિ આવી છે. આ રીતે જ ઊંઘેલા હતા અને નિર્વાણ એમનું થઈ ગયું હતું. બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ હતા. પ્રશ્ન પૂછી શકે આપણને, બૌદ્ધ ધર્મના સંસ્થાપક કોણ? ગૌતમ બુદ્ધ. એમને એશિયાનું જ્યોતિપુંજ ધેટ ઇઝ લાઇટ ઓફ એશિયા કહેવામાં આવે. આ ગુજરાતી થોડુંક કાઠું પડે ઘણા વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવું ગુજરાતી આવું નામ. એશિયાનું જ્યોતિપુંજ, લાઇટ ઓફ એશિયા કહી દે એટલે લાઇટ ઓફ એશિયા પર તમને ખ્યાલ આવી રહ્યો છે ભાઈ કોની વાત કરી રહ્યા છે? ભગવાન બુદ્ધની વાત કરી રહ્યા છે. ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઈસવીસન પૂર્વેમાં નેપાળના કપિલવસ્તુ નગરની નજીક લુંબિની વન નામના સ્થળે થયો હતો. કયા વૃક્ષ નીચે? સાલ વૃક્ષ નીચે. વૃક્ષનું નામ પરીક્ષામાં પૂછાતું હોય છે ભાઈ. બરાબર. બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ, લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખાય. જન્મ થયો છે ઈસવીસન પૂર્વે 563 નેપાળના કપિલવસ્તુ નગરમાં લુંબિની વન ખાતે અને સાલ વૃક્ષ નીચે. અન્ય એમના નામ યાદ રાખજો. તથાગત નામ છે એક અને બીજું શાક્યમુનિ છે, અને અન્ય બીજા ઘણા બધા નામ છે, બટ 2 નામ તમારે ધ્યાનમાં રાખવાના છે. એક તો તથાગત અને શાક્યમુનિ. પિતાનું નામ શુદ્ધોધન હતું અને કપિલવસ્તુના શાક્ય ગણના તેઓ મુખ્ય હતા. માતાનું નામ મહામાયા હતું અને કોલીય ગણરાજ્યની કન્યા હતી મહામાયા. અને એમની જ જે ધાઈ માતા કહો કે માસી કહો, તો બુદ્ધના જન્મના 7મા દિવસે ભાઈ તેમની માતા મહામાયાનું અવસાન થયું. ભરણ પોષણ, પાલન પોષણ પ્રજાપતિ ગૌતમી તેમની સોતેલીમાં અથવા માસીએ કર્યું હતું. બુદ્ધનું બાળપણનું નામ તમારે ધ્યાનમાં રાખવાનું છે સિદ્ધાર્થ. મહાવીર સ્વામીના પિતાનું નામ જે સિદ્ધાર્થ છે તે બુદ્ધનું બાળપણનું નામ છે. તેમના લગ્ન કેટલા વર્ષની ઉંમરે? 16 વર્ષની ઉંમરે યશોધરા નામની કન્યા સાથે થયા હતા અને એમના પુત્ર થયો જેનું નામ છે, પુત્રનું નામ રાહુલ. સારથીનું નામ છે છન્ન, ઘોડાનું નામ છે કંથક. આ 2 વસ્તુ તો ફિક્સ આપણને આવડવી જ જોઈએ. કારણ કે પરીક્ષામાં આને લઈને ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે ઘણી બધી વખત અને હજી પણ આગળ પૂછાશે. બરાબર. ચાલો, ગૌતમ બુદ્ધના પરિચયની આગળ વાત કરીએ તો ભાઈ કેટલા વર્ષની વયે સિદ્ધાર્થ જ્યારે કપિલવસ્તુમાં ફરવા નીકળ્યા ત્યારે 4 ઘટનાને જોઈ તો ભાઈ 29 વર્ષની વયે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ જ્યારે કપિલવસ્તુમાં ફરવા ગયા ત્યારે તેમને 4 ઘટનાઓને જોઈ હતી. કઈ 4 ઘટના? તો એક વૃદ્ધ વ્યક્તિ છે, ઘડપણ થાય, એક બીમાર વ્યક્તિ છે, રોગ, નનામી, મળદો મૃત્યુ, અને એક સંન્યાસી જે છે સંન્યાસ લીધેલો છે. આમાં એમને સૌથી વધુ સુખી સંન્યાસી લાગ્યો. વૃદ્ધ વ્યક્તિ છે તો એ પોતાના દુઃખના લીધે, ગડપણના લીધે દુઃખી છે. બીમાર વ્યક્તિ ઓલરેડી રોગના લીધે દુઃખી હોય જ. અને નનામો મળતો મૃત્યુ જાય ત્યારે પણ લોકો દુઃખી થતા અને રોતા રોતા છે તે મળતાને બાળવા પણ જાય છે. તો ખાલી સંન્યાસી જ એક એવું મોઢું હતું કે જે હસતો ચહેરો હતો, એટલા માટે એમને પછી સંન્યાસ લેવાનું છે તે નક્કી કર્યું આના ઉપરથી જ. બરાબર. આ 4 ઘટનામાં સાંસારિક સમસ્યાથી વ્યથિત થઈને 29 વર્ષની વયે
સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો અને જેને બૌદ્ધ ધર્મમાં મહાવિનિષ્ક્રમણ કહેવાય છે. બૌદ્ધ ધર્મમાં શું કહેવાય ભાઈ? મહાવિનિષ્ક્રમણ કહેવાય. અને ગૃહત્યાગ પછી સિદ્ધાર્થે વૈશાલીના અલાર કલામ પાસેથી સાંખ્ય દર્શનની શિક્ષા લીધી હતી. આલાર કલામ જ સિદ્ધાર્થના પ્રથમ ગુરુ કહેવાય છે અને આલાર કલામ પછી સિદ્ધાર્થે રાજગૃહના રુદ્રક્રમબુદ્ધ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. બરાબર? એટલે આલાર કલામ જે છે એ સૌથી પહેલા ગુરુ કહેવાય અને પછી સિદ્ધાર્થ છે રાજગૃહના રુદ્રક્રમબુદ્ધ પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી. ઓકે સાહેબ, ઠીક છે. ફોટોમાં તમે જોઈ શકો છો સરસ મજાનું એવું. હવે આપણે વાત કરીએ ઉરુવેલા, ધેટ ઇઝ બોધિ ગયા અથવા બોધ ગયા. તો ઉરુવેલા બોધિ ગયામાં તેમણે 5 બ્રાહ્મણ સંન્યાસી મળ્યા જેમના નામ કોંડિય, વખા, ભદિયા, મહાનામા, અસ્સાગી હતા. અન્ય જળ ગ્રહણ કર્યા વગર 6 વર્ષની તપશ્ચર્યા કરી ગૌતમ બુદ્ધે અને તપશ્ચર્યા પછી 35 વર્ષની વયે વૈશાખી પૂર્ણિમાની રાત્રે નિરંજના ફલ્ગુ નદીના કિનારે પીપળાના વૃક્ષના નીચે સિદ્ધાર્થને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી તે બુદ્ધ કહેવાય અને સ્થળ બોધિ ગયા કહેવાયું. બરાબર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કઈ જગ્યાએ 5 બ્રાહ્મણ સંન્યાસીને મળ્યા તો ઉરુવેલા બોધિ ગયા. રાઈટ? અને કયા વૃક્ષ નીચે જે છે એ કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ? તો પીપળના વૃક્ષની નીચે નિરંજના એટલે કે ફાલ્ગુ નદીના કાંઠે એમણે બરાબર કૈવલ્ય જ્ઞાન છે એવું પ્રાપ્ત થયું કહેવાય છે. ઓકે, બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલો ઉપદેશ આપ્યો છે એમણે સારનાથ ઋષિપતનમ. 5 બ્રાહ્મણ સંન્યાસીઓ જે સિદ્ધાંતોને લઈને એમની વચ્ચે મતભેદ થયો હતો એમને આપ્યો હતો બરાબર ઉપદેશ, જેને બૌદ્ધ ધર્મમાં ધર્મચક્ર પ્રવર્તન કહેવાય. ગૌતમ બુદ્ધનું નિર્વાણ જે છે એ 483 ઈસવીસન પૂર્વે કુશીનગરમાં થયો હતો અને જેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બુદ્ધે સૌથી વધુ ઉપદેશ કૌશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધુ ઉપદેશ બરાબર કૌશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં આપ્યો હતો. ઓકે, યાદ રાખીશું આપણે આને. આ બધી જ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ સ્લાઇડની અંદરની. તપસ્વી અને કલ્લિક નામના 2 શૂદ્રોને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા. ગૌતમ બુદ્ધના જન્મ, મૃત્યુ, જ્ઞાન પ્રાપ્તિ બધી ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના દિવસે થઈ હતી. એક અનુશ્રુતિ પ્રમાણે ભગવાન બુદ્ધના શરીરના અવશેષને 8 ભાગમાં વહેંચી તેના પર 8 સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન બુદ્ધે અંગુલીમાલ નામના ડાકુ છે એને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. રાઈટ? તો આ બધી જે છે સ્ટોરીઝ તમારે ધ્યાનમાં રાખવાની છે ગૌતમ બુદ્ધના પરિચયની અંદર. રાઈટ? બુદ્ધની જે શિક્ષાઓ જે છે અષ્ટાંગિક માર્ગની તે પણ આપણે કરી લઈએ અને આર્ય સત્ય ત્રિરત્ન છે એને નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આ સાંસારિક દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન બુદ્ધે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો, જેમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક જીવન, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ અભ્યાસ. બરાબર? અષ્ટાંગિક માર્ગ બતાવે સાંસારિક દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરવા. બુદ્ધના પ્રમાણે અષ્ટાંગિક માર્ગનું પાલન કર્યા પછી માનવની તૃષ્ણા સમાપ્ત થઈ જાય તેને નિર્વાણ પ્રાપ્તિ થઈ જાય છે. બરાબર? માનવની તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે અષ્ટાંગિક માર્ગનું પાલન કરતા કરતા. તો આ વાત છે. રાઈટ? અષ્ટાંગિક માર્ગનો પોઈન્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે બુદ્ધની શિક્ષાઓ છે અને આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ડેઈલી સાંજે 6:30 વાગે લાઈવ પ્રીમિયર થકી તમારી માટે વિડીયો આવે છે. તમે એનો લાભ ભરપૂરપણે લઈ શકો છો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાવાની જય. Thank you for watching this video. Subscribe, share and like.